આત્મીય પરિજન ભાઈ બહેનો, આપ સૌને જણાવતા હર્ષ અને આનંદ સાથે આપને જણાવવાનું કે ગાયત્રી શક્તિપીઠ મોડેલ, જે શ્રી ગાયત્રી શક્તિપીઠ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, એની અંદર એપ્રિલ માસમાં બીજા ત્રીજા વીકમાં એક શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિનો શુભારંભ થઈ રહ્યો છે, જે મા ભગવતી વૃદ્ધાશ્રયના નામથી ઓળખાશે. અને આ મા ભગવતી વૃદ્ધાશ્રમમાં નિરાધાર, નિસહાય, જેનું કોઈ છે નહીં, જેઓને ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, કોઈ વ્યવસ્થા નથી, એમના માટેની સંપૂર્ણ વ્યવસ્થા સાથે સેવાકીય ભાવના સાથે ગાયત્રી શક્તિપીઠ મોડેલ ખાતે મા ભગવતી વૃદ્ધાશ્રયનો શુભારંભ થઈ રહ્યો છે. તો મોડેલ ગામના ભાઈ બહેનોને જણાવવાનું કે આપની આસપાસ જો કોઈ પણ વ્યક્તિ નિરાધાર હોય, નિસહાય હોય, જેનો કોઈ આધાર ના હોય, એવા વ્યક્તિઓને શોધી અને આ ભગવતી વૃદ્ધાશ્રય સુધી પહોંચાડી અને જનસેવાનું કાર્ય કરશો. અને આ સેવાકીય પ્રવૃત્તિઓમાં આપને પણ ખાસ વિનંતી, પ્રાર્થના કરવામાં આવે છે કે આપ પણ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકો છો, સેવા આપી શકો છો અને આ ભગવાનનું એક શ્રેષ્ઠ કાર્ય કરી શકો છો. કારણ કે વૃદ્ધાવસ્થા એ પ્રભુ પ્રાપ્તિની અવસ્થા છે. વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે કે જેની અંદર સૌને સહારાની જરૂર પડે છે. અને એ સહારા આપણે બનીએ, એક બાપની, એક વૃદ્ધની લાકડી બની અને આપણે આ સેવાકીય પ્રવૃત્તિમાં સાથ સહભાગી બનીએ અને ભગવાનના આ કાર્યને, સેવાકીય કાર્યને જન જન સુધી પહોંચાડીએ. અને ગાયત્રી શક્તિપીઠમાં આપણે આ એક શ્રેષ્ઠ કાર્યને બિરદાવીએ. તો આપ સૌને નમ્ર વિનંતી, ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ અને મહામંત્રી ખજાનચી આપ સૌને વિનંતી કરે છે કે આનો અમલ કરી અને આપની આસપાસ રહેતાને મોકલશો.